એક મસ્જિદને લઈને આખા વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું। 3000થી પણ વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા અને લોકોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ। પરંતુ આખરે એવો કયો આદેશ આવ્યો કે પ્રશાસનને આટલી મોટી કાર્યવાહી કરવી પડી અને શું માત્ર મસ્જિદને જ લઈ અન્ય ધાર્મિક સ્થળો પણ આ કાર્યવાહીનો ભાગ હતા? તો વાત એમ છે કે રાજસ્થાનના જયપુરમાંથી એક મોટી ખબર સામે આવી છે। જગતપુર વિસ્તારમાં આવેલી નુરાની મસ્જિદને લઈ પ્રશાસને મોટી કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ આ કાર્યવાહી પહેલા જે તૈયારીઓ કરવામાં આવી હતી તે સમગ્ર દેશનું ધ્યાન ખેંચી રહી હતી અને મળતી માહિતી અનુસાર રોડ વિસ્તરણ અને અતિક્રમણ દૂર કરવાની યોજના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી। પ્રશાસનને આશંકા હતી કે પરિસ્થિતિ સંવેદનશીલ બની શકે છે, તેથી સુરક્ષાના અભૂતપૂર્વ બંદોબસ્ત કરવામાં આવ્યા। રિપોર્ટ્સ મુજબ વિસ્તારમાં લગભગ 3000 પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા। સાથે RACની અનેક કંપનીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને ડ્રોન સર્વેલન્સ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હતી। માત્ર એટલું જ નહીં, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને સોશિયલ મીડિયા પર કોઈ અફવા ન ફેલાય તે માટે પ્રશાસનને કેટલાક વિસ્તારોમાં 24 કલાક માટે મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય પણ લીધો હતો અને અધિકારીઓનું કહેવું છે કે આ કાર્યવાહી કોર્ટ પ્રશાસનિક પ્રક્રિયાઓને અનુસરીને કરવામાં આવી હતી। સંબંધિત પક્ષોને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી અને નિયમો મુજબ કાર્યવાહી હાથ ધરાઈ હતી અને રિપોર્ટ્સ અનુસાર રોડ પ્રોજેક્ટની અસર હેઠળ માત્ર નુરાની મસ્જિદ જ નહીં પરંતુ અન્ય કેટલાક ધાર્મિક સ્થળો પણ આવ્યા હતા, જેના કારણે આ મુદ્દો વધુ ચર્ચાનો વિષય બન્યો હતો।